મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. શું તમે ખુશ છો અને સારા છો? ઘણા બધા સમયે એવું લાગશે કે પ્રભુએ આપણને છોડી દીધા છે. એવું લાગશે કે પ્રભુ આપણને ધિક્કારે છે. એ સત્ય નથી. આપણે કેવળ એવું વિચારીએ છીએ, મારાથી ભૂલ થઈ છે તેથી પ્રભુ મને ધિક્કારે છે. કેટલાકને આવી લાગણી આવી જતી હોય છે. શું તમે પણ આવી પરિસ્થિતિમાં છો? પ્રભુ તમારી સાથે વાત કરે છે. પણ આ જગ્યા જુઓ, મારી પાછળ તમને વાયોલેટ ફૂલોવાળું એક સુંદર વૃક્ષ દેખાય છે ને? ઓસ્ટ્રેલિયા દેશમાં રંગબેરંગી ફૂલો સાથે વિવિધ પ્રકારના વૃક્ષો જોઈને મને ખૂબ આશ્ચર્ય થાય છે. હું પ્રભુની રચના જોઉં છું અને પ્રભુની સ્તુતિ કરું છું. તમે પણ તે જોઈ શકો છો અને પ્રભુની સ્તુતિ કરી શકો છો. અને અમે તમને એવા વૃક્ષો બતાવી રહ્યા છીએ, ફૂલો બતાવી રહ્યા છીએ. ઠીક છે, પ્રભુ મને કયું વચન આપે છે આમ પૂછો તો લેવીઓની પુસ્તક 26 અધ્યાય તેના 44માં વચનમાં પ્રભુ કહે છે, હું તેમને સંપૂર્ણપણે ત્યજી દઈશ નહીં કે તેમનો વિનાશ કરીશ નહીં. હું તને ત્યજીશ નહીં કે વિનાશ કરીશ નહીં, એમ તે કહે છે. એટલે કે પ્રભુ છે તે પ્રભુના બાળકો વિશે અહીં વાત કરે છે. જો મારા લોકો અને મારા બાળકો ભૂલ કરશે તો હું તેમને સજા કરીશ, પરંતુ હું તેમને ધિક્કારીશ નહીં કે છોડીશ નહીં. આપણે પ્રભુના સંતાન બની ગયા છે, ઈસુ સાથે ચાલીએ છીએ. શું આપણે ક્યારેક ભૂલો નથી કરતા? આપણે બાઇબલ વાંચતા નથી, પ્રાર્થના કરતા નથી, ગુસ્સે થઈ જઈએ છીએ અને ચીડાઈ જઈએ છીએ, સંસારિક પાપોને સ્થાન આપીએ છીએ. તે પછી અરે ના, મેં તો આવી ભૂલો કરી છે, તેનાથી પ્રભુને દુઃખ થયું હશે, તેથી પ્રભુએ મને છોડી દીધો હશે, પ્રભુ મને ધિક્કારે છે. આવા વિચારો પણ તમારા મનમાં આવી શકે છે. તે એવા વિચારો છે જે શેતાન જ લાવે છે. તમે પ્રભુના સંતાન છો, શું તમે કહ્યું નથી? પણ તું એ પાપ કર્યું છે, તું આવું વર્તન કર્યું છે, તું એ પાપ કર્યું છે, પ્રભુ તને છોડી દેશે, પ્રભુ તને ભૂલી જશે, શેતાન આવી રીતે કહેશે. પણ જો આપણે જોઈએ કે પ્રભુ શું કહે છે, જો મારા બાળકો ભૂલ કરશે તો સજા આપીશ, હું શિસ્ત આપીશ, હું તેમને સજા કરીને સુધારીશ, પરંતુ હું તેમને છોડીશ નહીં અથવા તો તેમને ધિક્કારીશ નહીં. તે તમને જોઈને કહે છે કે મારા પુત્ર પુત્રી, તમે જાણો છો કે તમે ભૂલ કરી છે, મેં તમને શિક્ષા કરી છે, તમે જાણો છો કે તે પ્રભુની સજા છે. પ્રભુ મારા વિશે ભૂલી ગયા છે અને મને તજી દીધું છે. શું તમને આમ લાગે છે? ના, હું તમને કદી પણ છોડીશ નહીં અને તજીશ નહીં. હું હજુ પણ તમને પ્રેમ કરું છું. ભલે તમે ભૂલ કરી હોય, તમે મારા બાળક છો. હું તમને સજા આપીશ અને તમને સુધારીશ, પરંતુ હું તમને ધિક્કારીશ નહીં, તમને કાઢી નાખીશ નહીં અને તમને છોડીશ નહીં. શું તે આવા અદ્ભુત પ્રભુ સારા પ્રભુ નથી? એ જે છે તે માતાનો પ્રેમ છે. જો બાળક ભૂલ કરે છે, ક્યારેક તે ગુસ્સામાં મારશે અને ઠપકો પણ આપશે. તે કહેશે મારી સાથે વાત ના કર, દૂર જા, અને થોડા સમયમાં તે જ માતા પાસે આવશે અને બાળકને આલિંગન આપશે. તે ઈશુનો પ્રેમ છે. જ્યારે આપણે ભૂલો કરીએ છીએ, આપણને સજા મળશે. તેના કારણે આપણે આવું ન વિચારવું જોઈએ કે કદાચ પ્રભુ મને ધિક્કારે છે, તે મને ભૂલી ગયા હશે. તે હંમેશા તમારું ધ્યાન રાખે છે. તમે મારા પુત્ર છો, તમે મારી પુત્રી છો. હું તમને કેવી રીતે નફરત કરું, કેવી રીતે છોડી શકું છું, એમ તે કહે છે. શું તે આવો આનંદ નથી? તેથી પ્રભુને જોઈને કહો, હે પ્રભુ, હું તમારો બાળક છું. તમે મને ધિક્કારશો નહીં કે તમે મને છોડશો નહીં. તમે મને જે સજા આપી છે તે યોગ્ય છે પ્રભુ. તમે મને સુધારવા માટે સજા કરી છે. આ સજા હું ખુશીથી સ્વીકારું છું. હું મારી જાતને સુધારીશ, પ્રતિબદ્ધ કરું છું. તમારું જીવન ખૂબ જ સારું થશે, કહેશો ને? હે પ્રભુ, જો હું ભૂલ કરું, તમે મને સજા કરો અને મને સુધારો પ્રભુ. તે પ્રેમ માટે તમારી સ્તુતિ થાવ. હું શીખ્યો છું કે તમે મને ધિક્કારશો નહીં અથવા મને કદી છોડશો નહીં. જે મને ધિક્કારતા નથી અને છોડતા નથી, તે પ્રભુની સ્તુતિ થાવ. ઈશુના નામમાં આમેન, આમેન.